આંગણવાડી દ્વારા બાળકને ખોટી જગ્યાએ ઇન્જેક્શન મૂકવાથી તેને ઇન્ફેક્શન થયું હતું, જેથી બાળક પરેશાન થયું હતું. તો હવે આ વિષયની જવાબદારી કોની? આંગણવાડી કર્મચારીની કે પછી ડોક્ટરની બેદરકારીની? ભરતનગર આંગણવાડીમાં એક બાળકને ખોટી જગ્યાએ રસી મૂકવાથી ઇન્ફેક્શન થતા નાનું એવું જીવ ખૂબ જ હેરાન થયું હતું. મળતી વિગત અનુસાર ભરતનગર આંગણવાડીમાં એક બાળકને પાછળના ભાગે દેવાની રસી સાથળ પર આપી દેવામાં આવી હતી, જેને લઈને બાળકને ઇન્ફેક્શન થયું હતું. આંગણવાડીમાં બાળકના વાલી દ્વારા જાણ કરવામાં આવતા આવું થાય તો જ બાળકને રસી લાગી એવું કહેવાય જેવા ઉધડિયા જવાબ આપી તેઓને ટાળી દીધા હતા. ત્યારબાદ 15-20 દિવસ બાદ પણ જ્યારે બાળકને સરખું ન થયું ત્યારે આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને દેખાડવામાં આવતા ડોક્ટરે પણ મોટા બાળકોને દેવામાં આવતી દવાનો ડોઝ આપી બેદરકારી દાખવી હતી. ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં દેખાડવામાં આવતા ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે આ રસી ખોટી જગ્યાએ મૂકી હોવાથી બાળકને ઇન્ફેક્શન થયું છે, જેના કારણે તેને મોટો ફોડલો પડી ગયો છે અને ફોડલાને ચેકો મારી કાઢવામાં આવ્યું હતું અને આ બાળકને આના કારણે ખૂબ પરેશાન થવું પડ્યું હતું. આ બાળક 15 થી 20 દિવસ સતત હેરાન પરેશાન થયું. તો હવે આ વિષયની જવાબદારી કોની? આંગણવાડી કર્મચારીની કે પછી ડોક્ટરની બેદરકારીની? કેમેરામેન ઝહીર પઠાણ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.